જો તમે પણ મારી જેમ વેઇટ લોસ કરતા હોય અને મોર્નિંગના નાસ્તા પછી અને લંચ પહેલાં વચ્ચે નાની નાની ભૂખ લાગે તે માટેનો બેસ્ટ ઓપ્શન. એક ગ્લાસ આ સ્મૂધી પી લેશો તો તમને 3 કલાક માટે તો મિનિમમ ભૂખ નહીં જ લાગે. 2 ગ્લાસ સ્મૂધી બનાવું છું તો તેના માટે 2 કેળા. અહીંયા સ્વીટનેસ માટે તમે મધ અથવા તો ખજૂરનો ઉપયોગ કરી શકો છો. હું અત્યારે 4 ખજૂર ઠળિયા કાઢીને તેમાં ઉમેરી દઉં છું. આ ડ્રિંકને હેલ્ધી અને ટેસ્ટી દરેક મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર બનાવવા માટે 2 અખરોટ પલાળેલા અને 8થી 10 બદામ પલાળેલી છાલ ઉતારીને લઈશું. આ સ્મૂધીને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે ફેટમાં સૌથી ઓછું હોય તેવું ઓટ્સ લીધેલા છે, જેથી કરીને તમે પેટ ભરાઈ જશે અને એકદમ હળવો પણ રહેશે. 2 મોટી ચમચી જેટલા ઓટ્સ લીધેલા છે. ત્યારબાદ 2 ચમચી જેટલા 1 કલાક પહેલાં પલાળેલા સિયા સીડ્સ લઈશું. સિયા સીડ્સ ન હોય તો ઘરમાં અળસી પડેલી હોય તો 2 ચમચી તે પણ લઈ શકાય. દૂધ ઉમેરી ક્રશ કરીશું તો તૈયાર છે વેઇટ લોસ બનાના સ્મૂધી. થેન્ક યુ.